સુરતના ચોક બજારના કોઝવે પાસે પિતાએ પુત્રીની હત્યા કરી। પિતાએ કામ બાબતે ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ અને ગુસ્સામાં પિતાએ પુત્રીના માથે કુકર માર્યું હતું। પુત્રીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડાઈ હતી। સારવાર દરમિયાન જ પુત્રીનું મોત થયું। પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। तो सूरत थी मळता समाचार चौंकावनारा समाचार। पिताए ज पुत्रीनी हत्या करी छे। काम माटे ठपको आपता पिता पुत्री वच्चे बबाल थई हती अने वात एटली उग्र बनी हती के पिताए पुत्रीना माथामां कूकर मार्युं हतुं अने कूकर मारी तेने मौतने घाट उतारी दीधी। पिताए काम बाबते ठपको आपता बंने वच्चे बोलाचाली थई हती। आ समग्र बाबते स्थानिक पोलीसे गुनो नोंधी वधु तपास हाथ धरी छे। तो आ संदर्भे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, પિતાએ પુત્રીની હત્યા કરી હોવાના સમાચાર શું છે વિગતો? બિલકુલ ધ્વની, ચોક્કસપણે સુરત શહેરની અંદર એક પછી એક હત્યાના બનાવ અને ફાયરિંગના બનાવ સતત વધી રહ્યા છે। ત્યારે ફરીથી ચોકબજાર વિસ્તારમાં પિતાએ પુત્રીની હત્યા કરવામાં આવી છે। પિતાએ કામ બાબતે ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ગુસ્સામાં આવી ગઈ પિતાએ પુત્રીના માથાના ભાગે કૂકર મારી દેવામાં આવ્યા હતા। ગત રોજ બપોરના બનાવ જે છે તે સામે આવ્યો હતો। સારવાર દરમિયાન પુત્રીનું મોત નીપજ્યું હતું। એટલું જ નહીં પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા પિતાની હત્યા કરવામાં આવી છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જી આભાર સાહિસ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।